કરે છે ઘરમાં? પૂછા પૈસા નતા શોધી કાઢ્યા? કેમ સતી કાઢે? ઘરમાંથી કાઢે? આમ રાતે તો ના પાડતા હતા કે પોણા તહેવાર આવ્યા છે પણ પૈસા નહીં. તારી મમ્મી ને આલ્યા, મારા પાસે તો શોકન હ. આ એ 50 રૂપિયા વાપરવા નહીં આવતો. તારા જ વાપરવાના હે. દીધા તને જ આલવાના છે. તો સારું કેવાય. લાવ એક કામ કરવાનું છે તારે. શું કરવાનું છે પાછું? તારે જો તહેવાર અમે નજીક આવી ગયા છે એટલે મારે કોમ ગણું છે ગામમાં. એટલે તારે જવાનું છે બજારમાં. આમાં બજારમાં તો મૂછ્યું ને એનો ઉતે તને ભૂલો પડ્યો. જોઈ જ ક્યાં જવાના છે તો બજારમાં તો ભૂલો નહીં પડે. પણ કરિયાણું લાવવાનું છે બધું. હવે લિસ્ટ બનાવ્યું છે તારા મમ્મીને, એ લઈને જા અને જે લખેલું હોય ને બધું લેતો આવજે. જડ્યું? એમાંથી એક વસ્તુ બાકી રવી ના દવા ને કે તાર મમ્મી ખરે ને રોજ સવારે મહાભારત ચાલુ કરશે. જોયું લિસ્ટ. એ ગોળનો રવો છે અને અત્યારે બજારમાં ભાવ વધી જાય છે ને એટલે 4-5 દુકાન પૂછવાનું અને પછી લેવાનું. આ ડબ્બો ને લાવવાનો. ડબલું લખ્યું છે આમાં તેલનું. ડબલું લસ્યું તો ડબલું લાવવાનું. જે લસ્યું હોય ને એ જ લાવવાનું. એ ચિઠ્ઠી દુકાન વાળાને આલજે એટલે મોય જોઈ બધું આલશે. કશો વાંધો નહીં. લાવો પૈસા લાવો. પૈસા હાથવીને લઈ દેજે અને હાથવીને કરિયાણું લેતો આવજે. આમ આ તો કઈ એનું છોકરું છે તે ખોઈ નાખશે. કદી લેવા મોકલું છે એટલે કહું છું. 5000 ચાલશે? 1000 લાવો. બધા પાછા લાવે. હા 1000 લાવો. આજ સુધી કદી રૂપિયો પાછો આલે તાર મામાને વધેલો? આમાં મોય 50 રૂપિયા વધારવાનો વાપર્યા હોય એમાં હું થઈ ગયું. હિસાબ માંગવાનો. લાવો માપમાં અત્યારે મોંઘવારી કેટલી પહોંચી છે? આમાં કશું નહીં લાવવું. બીજું લાવો. દાઢી કરાવી છે આજ તો અસલ રૂપાળી. દાઢી કરાવી છે જો કોને બાલ બાલ કપાવતો તહેવાર આવે છે. બીજા 2 આલું છું. કશો વાંધો નહીં. ને કરતા હે મારો થોડું ગામમાં કોમ છે ને. બીજું કોઈ રહી જતું હોય ફોન કરજો. તને છે ખબર નહીં પડે કારે વસ્તુ ખૂટે છે? કશો વાંધો નહીં. કેવડાની કાતરી કીધી છે કિલો. એ કાતરી કીધી હોય કે પાતરી કીધી હોય, જે લસ્યું છે ને એમાં ભૂલ ના થવી જોઈએ. દળેલી ખોટ છે 500. બધું ગોળા છે કાચા 250. આ બધું લખેલું. અને જલ્દી વળજો પાછા. હાર નકા બજારમાં ફરજો. થોડી વાર થાય. બાલ દાઢી કરાવાય છે આઠેમાં. બાલ દાઢી કરતા કોઈ આખો દારો ના થાય. ના કીધેલું સારું. કલાક આગો પાછો થાય. અમુ હોવાનું જો કે બાલ દાઢી કરાવી છે. કશો વાંધો નહીં. એક કામ તો પટ્યું. મારે થોડું ગામમાં કામ છે ને એ રે પટાવા જવું પડશે. એમ 5000 રૂપિયા આલે છે કે ના હોય તો જો બજારમાં અને બધું કરિયાણું લઈ આવો. અમે લાવવું જ પડે કે હાથેમ ને આઠેમ ને બધું આવી ગયું છે એટલે અમે લાઈન મેળવું પડે અને પછી તાત્કાલિક કોઈ લેવા ના જવાય. જલ્દી જવું પડશે લઈ આવવું પડશે. પૈસા તો નતા પણ વળી નફો નફાણો તે વળી મેર આવી ગયો. ડોસી કે ના હોય તો અમારા પૈસા વપરાઈ જાય અને ઉઘરાણીયા લોહી પીવું એ ના કરતા ના હોય તારે પૈસા નહીં. આ સીધું જ લઈ આવો. હા એટલે કરિયાણું લાઈન મેળવો ને તો વાંધો ના આવે કા હાથેમ આઠેમ ને. એટલે જલ્દી જવું પડશે અને લઈને આવવું પડશે. હા પેલા બીજું કોઈ કરવું નહીં. બજારમાં તો પછી જયું પણ આ હોટલ આવી છે ને ચા પીને જ બજારમાં ને કરવા દે. બીજું કશું કરવું નહીં. જય ચેતનભાઈ. ચેતનભાઈ એ ચાલજો એક કપ ચા પીને પછી જ બજારમાં નીકળું. એટલે નહીં શકન વળી કા. અને ડોશીને કીધું જલ્દી જો અને કરિયાણું લઈને બધું આવી દો. પૈસા તો કમ્પ્લીટ છે. કોક સાધન મળી જાય તો સારું. કરિયાણો લઈને પાછો વળી જાવ. નકા પાછા કી જલ્દી આવજે ઘેર. આમાં જોડે ઘેર મારા વગર ઊભું ના રહેતું હોય એ વિચારતા નહીં કે ભણો જો સાથે શાંતિથી લઈને આવશે. ઓહો જીવનલાલ બસ આઠમ નહીં આવી. હા આઠમ તો આવી જ કા બધા ખબર છે. આઠમનું અમે રોધવું પડશે કે હારું. ના ના રોધવું જ પડે કે રોધ્યા વગર થોડું ચાલતું હશે. બજારમાં જઉં છું કરિયાણું લેવા. હું વાત કરું. આજ તો મારો નંબર આવ્યો છે. અરે મારો આજે નંબર આવ્યો છે. નંબર આવ્યો છે પણ એક ખબર પડી. હા શિખર બજારમાં આજે મારા મમ્મી મને મેકલ્યો તે ખોડના ભાવ વધાઈમાં બીવાણા કહું કોઈ ખબર પડતી નહીં. ભણા ખોડનો ભાવ વધ્યો હોય ને તો ગોળ લાવી દેવો. એ જીવનલાલ બુદ્ધિ છે કે નહીં? જેવા ખોડમાં વધુ છે ને એવા ગોળમાં વધુ છે. ઓવા એવું છે? જે લ્યો એ બધો ભાવ હરખો જ છે અત્યારે. હરખો ભાવ થઈ ગયો. અરે મારા વર્ષા બજારમાં જઈએ કરિયાણું લેવા તાણે ખબર પડે. આ ઘેર બેઠા બેઠા તો ડોશીને તમને એમ કેતો હોય કે ડોહા લહણ 50 રૂપિયા મળે છે પણ બજારમાં જો ને તો 150 હોય છે. વાત સાચી ભણા હો. એ તો બજારમાં જોય તાણે ખબર પડે કે હાલ આબુ છે. હાલ જ આપવાનું જ છે.
તે બજારમાં શી ચા ના પીવત આપણે ઘણા બજારની ચા પીએ ને એના કરતા આપણી હોટલની ચા આ પીએ પીલો ને, મસ્ત ચા પીલો બનાવું. પાણી પીલો હેડો સારું થયું આઈ ગયા તમે મેળ આવી ગયો જબરો બેના અંગાત જવાનો એ આઈને પૈસા આલું ભાઈ હો. અમે તમે ટોયકા પાડો છો ચેતનભાઈ છે નહીં ઓળખતા હોય તો શ્યાપ આપણે બહારના છીએ ના, ના, હું હાલી રોજ- દેવાના આવીએ એટલે રોજ વટાના હવાર પૈસા પડે એટલે ચા પીવા એકણ જ આવું પછી જ રોજ ત્યાં મેળ કરું. આવી ગયો હો તમારે કરિયાણું લેવા જવાનું હતું ને મારે કરિયાણું લેવા જવાનું છે એટલે અરે બેને ભણા, હંગાતી આપણે બે હંગાતી જવું ને હંગાતી આવશું. ના ના કોઈક રિક્ષા આવે ને તો બેસી જઈએ બે જણા હા પણ સાધનમાં જ જવું પડશે. પેલા તો 200 ગરમ ફોટા ખાવા છે હા ના હોય તો ટીકડી ને ભેગું કરીને ખાઈએ. ઓવા પસાર ટાણું લીએ હા મારા વર્ષા રિક્ષા વાળા આવી તો સારી વાત થાય કાઢો લેવો ફેલબાદ હેલો કે તહેવાર શેના આવશે આ તહેવાર તો આવીએ જ અને શિકાર અમારે ખેમો શિકાર મોય શું કરીએ ખબર પડતી નહીં ખેમા શું કરીશું મોય ડિસ્કો કરું છું મોય ઓ તાને હું કરતો છું આ તહેવાર આવશે મો ડિસ્કો કરતો છે તું તો હું કહેવાનું પૂછવા તમારું હું લાગે છે. કહેવાનું મારું મગજ કોમ હાલતું નહીં રહોડા મોટો મારીને આવ્યો ને હા. તે બધું તળિયા ઝાટક થઈ ગયું છે બધું સાપ પૂરું થઈ ગયું છે અને આગળ આવશે તહેવાર આઠામાં આવે છે ને હાથામાં આવે છે ને રોધન સટાવે છે શું કરવાનું કયો તેમાં શું કરવાનું પોચેમાં આવે એટલે નારિયેળ ફોરવાનું ખાવા પડે અને પછી રોધન સટાવે એટલે રોધવાનું ને ચિત્ર સાતમના દાડા ખાવાનું અને આઠેમાં આવે ને એટલે જુગાર રમવાનું ઓહળો સ ઘરમાં માં કોઈ સ ચાલ મોંઘવારી કેટલી વધી જઈ છે ખબર છે તે આપણે શું ખોટના ના ભાવ આપણે હમણાં જ વધ્યા ગોળના ને બધાય 60 રૂપિયા મળતી હતી અત્યારે 70 75 ની 80 થઈ ગયા ખોટનું તાણે શાને બધું લે પછી તમે તો ઓર રાખતા જ નહીં રોજ ચા પીઓ છો ને બેટા એમ એટલે ચા પીતા થોડી ખબર પડે એક ને તો કહું છું ના તે હું કોમ શું કરો ટાઈનું લેવા જાઉં છું તે આખી જિંદગી થી શારદો સુધી લુખું ખાઓ ચાલ કોક દાડો તો ઘરમાં કડિયાનું લઈ આલો કોક દાડો તો અઠાઈનું લઈ આલો કેટલા રૂપિયા પડ્યા છે પહાડ આ મફતના રોટલા કેટલા દાડા તોડશો ખેમલાની શું કીધું છેલ્લા રૂપિયા પડ્યા મારા પાન હ 150 રૂપિયા પડ્યા છે મારા પાંચ થી પૈસા હોય મજૂરી તારાય કરવાની અને પૈસા હોય મારા પાન તો ખાવા શું કરશો સદા એટલે મજૂરી હોય કરશો તો ખાવા બીજા જાવ હું ઊંધા પડી જશો તમે આજે હું કોમ કરી ઉઠ્યા તા ના પાલી ગયા છો અમે એટલે ના અમે હું એવું કર્યું કહો. આજે હું કર્યું કપામાં પાડીઓ ને બધું કરાવી દીધું અમે એવું કહો તમે હું પાડીઓ તો એક દાડો કરાવી કવરાઈ દીધા પાડીઓ થોડી રોજ રોજ કરાવી છે શું માં કાકા તમે તો લાજ શરમ આપી દો લાજ શરમ મને? તાણે કોકના એ ખાવા એક દાડો 2 દાડા 4 દાડા ખાઈએ બસ કોઈ 100 મહિના સુધી ઘર ના ગાલવાના હોય કણ તને શરમ આપી જો આમ તો. મને આની શરમ આપ આટલું કામ ખવડાવું કરું છું, હું તોય તું કઈ બતાવું છે એટલે તને શરમ આપી જો ના ના ખવડાવું હું ને પાછી તોય મને શરમ આવે હા હું જો મફતના રોટલા તોડું છું ઓના કરતી બીજા શોપ મજૂરી કરતા હોય ને તો પગારાય મરે અને ખાવાય મરે ખબર પડી ને એ પગાર લેતા હોય ને કે 24 કલાક ગદ્દા મજૂરી કરવી આ પડે સુધીનો પગાર ગણી રાખજે ખબર કાનો પડે પગાર? મારો. કાનો પગાર? મારો અને હું કોમ નહીં કરાતો તમે એકલા કરો. સાધન મળે તે એ વાત કહું હું સખ્યામાં ઓયા અરે દવાઈ છે ઓયા કોમ છે એમાં તમે નરવા છો અમે નરવા નહીં તમને ધરફડ દોડો છો આમ. અલે કરિયાણું લેવા જઈએ છે તહેવાર આવે છે કરિયાણું લેવા ઓવા, ઈ કોઈ નરવા નહીં બેહી રહેવાનું અમે શોમો કાકો ને 2 દાડા કરિયાણું લેવા જવાની જ તૈયારીઓ કરી છે ને કરવું જ છે પણ બેહો તો ખરા રિક્ષા વાળાને કીધું છે ને હમણાં વર્ધીમ જો છે ને હમણાં અડધા કલાકમાં કે હું આવી જાઉં એ ખેમા તમારે કોણ ને રિક્ષા વર્ધીમ જેવાવાળા નક્કી નહીં એ તો આવ્યો તાણે હાચો ઘણા સ્પેશિયલ રિક્ષા લઈને જે તો આડો અવળો સાધનો બેહવું ના પડે સીધું કરિયાણું લઈ રિક્ષા મેલ એ દીધું જીવનલાલ. કરતા સીધા લઈ ગયા વાત તો સાચી છે પણ ખભા કટ્ટું કરું એના કરતા ડાયરેક્ટ લઈને રિક્ષા મેલ દેવું અરે સારું. બોમ્બો ઉતારશે ને તો બસ સ્ટેન્ડ એસટી વાળો ઉતારશે ઉપાડી છે ઘેર જવું પડશે ઓય કેટલા પૈસા લીધા છે ટાઈમ કરવા હા ટાઈનું કરવા તો 5000 રૂપિયા લાવ્યું ભણતી 5000 તીએ પોતે કેવો લઈ પાડવાનો કાતરી લાવવાની છે દળેલી ખોટ લાવવાની છે કાચા ગોળા લાવવાના છે બધું લાવવાનું છે એટલે ખેમા તાર ને બાન અમારે આવવાનું જ છે રિક્ષા આવે એટલે બેહીને જતા રહીએ ના હોય તો એક કામ સાચી વાત છે કરીએ કે માં ઓહો ના તમે હેડી કરું ફોન તમારા વાપરતે આબુ હોય કરું ને તો હા. લેતા જઈએ રિક્ષા વાળા કેટલો ટાઈમ લાગશે એક ભાડામાં બધાનું પટી જાય ચેલા લ્યો? 200 રૂપિયા ભાડું થાય 200 રૂપિયા? 50 દાડા હાલવાના 50 મોણો હાલે 50 હું હાલું 50 શું મોકા કો હાલે હા, 200 રૂપિયા થઈ જાય. અને એકલા જહો ને તો એકલા 200 હાલવા પડશે હાલો પડે હાલો 200 તારા જાય ને 200 પેલા નાઈ જાય હા જોઈન શું ખેમા કેવું છે મારા કાકા ના બરોબર છે ને. ના હોય તો એક કામ કરીએ હા. રિક્ષા વાળો આવે એટલી gore ના આવે તો હાથે માથે
આઠમ આવવાની તૈયારી છે 10 ચાલુ કરીએ થોડી વાર રમી. એટલે time અને કાઢ્યા રિક્ષા આવે. કલાક. હો, time કાઢીએ. આપણે કોઈ મોટું જબરું નહીં રમવાનું. થોડું 10 રૂપિયા 10 રૂપિયા. એ ખેમા તારે નહીં મેળા હો ભોણા. એ ભોળા બેઠો, અમે રિક્ષા આવવાની છે થોડું રમી નાખીએ નહીં, મને કોઈ લાખ રમવાનો શોખ ખરો રૂપિયા પાછો તો હારી જો કોઈ વાત જીવનલાલ કરી જો 50 રૂપિયા હારશું. 50 મને રૂપિયા બીજી રમશું. કોઈ ચિંતા નહીં ઘેર માર મોમાની બીક છે અલ્યા, કે તારો કરિયાણું લેવા જોશે ક્યો જોશે તું ચિંતા કરે નહીં તારા કરિયાણું આવી આઈ જાય જા. તારો મામો આઈ છે જા. ચૌકાર છે. તને. અમે બધા ઘણું છું એ ખેમા જો કરિયાણું લઈ લઈએ ને એટલે મારે બાલ દાઢી કરાવવાનું છો કશો વાંધો હવે નહીં. મોડું થયું રિક્ષાવાળા કે જે હોભળો એક બીજી વાત શું વાત પાછી વાયકન 10 જુગાર રમે હા. અને એમાંથી જે ને નફો થાય કે જે પૈસા જીતી જાય કોઈને ઘેર નહીં લઈ જવાના. 300 લઈ જવાનું. આપણે 4 જણા જે કરિયાણું લેવા એટલે બજારમાં નાસ્તો કરાવી દેવાનો. હા હું બરાબર જીતું છે. તો તમને નાસ્તો કરી દઉં. બરાબર. તમે બધા જીતો તો ખવડાવી નાસ્તો દેવાના કરી દઉં. જીવનલાલ. જે ખાવું હોય, આ બરાબર તો છે. જીવણીએ ખાલી ટાઈમ કાઢવાનું કર્યું છે. હા ટાઈમ જ રિક્ષા કહેવાય. વાળા આટલો ભાઈ જા એ છેતરંજી લેતા હોય ઘરમાંથી. લાવ જો બે હા છે ખેમા ઓય આપણો લોબેન છે ઓય દવાદાર. રાખો ખેમા આપણા ઘેર કોણ આપવાનું છે? ઓય રાખો ઓય રાખ્યા. એ શું માં કાકા? જતું હોય તો. લાયા? ઓહો. આ રમવાનું કીધું એટલે આસામનું કીધું એટલે તો તો કઈ ખબર હતો. ઊંઘે ઊંઘે રમવાનું છે હું. હા તાતર બે ઊંઘી આવે. ગયા. હાલ, હવે તો હું બોર્ડ બેહારતો. મોટું દહીં. તાણે ચાલુ કરો હવે ખેમા. ભારે પત્તા ખેમા હો કશો વાંધો નહીં. એ ખેમા હા. 10 રૂપિયા છૂટા નહીં 500 ની ચાલશે ને? ચાલશે જ હોય તો બજારમાં છૂટા મળી રહે. બજારમાં ઘણાય છૂટા મળે છે. લે હળો. જેનું ભારે આવે એ. મારો ઓળશો જીવણીઓ. નસીબ વાળા છે જીવનલાલ, લ્યો. પડી ગયો લે. ઈ ભાઈ. મેલો દાન હેલો. એ લ્યો, આપણો દોર. ખેમા એમ પાછો હોવાની જ છે. ઓ 10 રૂપિયા છે જીવણીયા. હા? હોના હોના. ઓહો. મારા પણ 100 જેવા છે ઓહો. લે હળો. ચાલુ કરો જે જીતે ભૂલતા નહીં હો પાછા. નાસ્તો કરાવવાનો છે બજારમાં ના જઈ. ભૂલે. એ મારે એડવાન્સ પણ થઈ ગયું 10 નું એટલે 20 થાય ઓમાં 20 છે. ચાલ બંધ થઈ ગયું હા બંધ થઈ ગયું. તારે બંધ. હઉ. હેલો છો કાકા 20 એડવાના છે 20 આવેલે માં 30 થયા હા ઓહો. જીવનલાલ આયા? આવ્યો સબાજી શોભા કાકા. એ ખેમા એ ખેમા. ચીટિંગ નહીં ચીટિંગ નહીં ચીટિંગ નહીં. જીવણીયા ચીટિંગ નહીં કરતો. કીધું ભાજી હારી ના હોય ને તો મેકી પેલા દેવાની. એક જણા હેડવાનું પછી અમારા લેવાનું કીધું બંધ બગાડવા ના દો એમ કીધું. પૂછો શોભા કાકા પૂછો. હા, નો બોલ્યો મારા મોટા કોઈ બોલ્યો ના ના બરોબર આને મેં પૂછ્યું નહીં. મી જોઈ છે ને બાજી એ ચીટિંગ ના કરું હું કોઈ દાડો. મારે બંધમાં યાર રમવું હતું જીવનલાલ પણ અમને નહીં રમવું હા હા સૌ છોકરો આવ્યો છે. મારો વર્ષો નવો શિકાર શું જતો રહ્યો બુરી આવી છે જા હળો. લે ભોણા તારા પણ 20 માંગુ હા. તારા પણ 30 માંગુ તારા પણ 30 10 એ આ દાઈ જોઈને પટી ગયું એ કેમાં તારા એડવાન્સ હો શું કાકા તમાર આમ ઓ મારું પેટમાં પીડ આવે છે ખેમા પણ હું થાય છે શીખર મારે દાવજો જેવા હું આવું હા આ રિક્ષા આવતું પેલા કાવજે આયો હા ના ના જલ્દી કર જીએ લે પણ ના ના ખેમા જવા દે ખાવા માફત નહીં રાખતા જીવણીયા. આ તો દાડા વગરનો ખા ખા કરે. છોઈસ કરે બોલ અમારા ઘરમાં હતી હવા તારો ભાઈ જ ખાય છે દોણા ને અઠવાડિયે એમ નહીં તો મારા અમુક ઘરમાં ખેમા મજૂરી એવી કરાવ ખાવા તો જોવો કે ને જીવનલાલ હેડો કેમાં બાજી તો છે સોમલાની તારા તો તો જોવો ખેમો જો હળો હું તો આ સોમલાન બાજી તો જો મેં લે કેમાં આવે છે કેવા બધા જ્યાં હો મારું હતું બાદશાહ જ હતો કેમાં લે જીવનલાલ એ ખેમા આ રમવાનું રવા દે રિક્ષાવાળાને ફોન કરશે એટલે રહ્યો આ કરું એ કરું કેમાં આપણો બેનો દાઈ ગયો ચીપ હેડ આવો તો તારી જલ્દી હેડેક લે ચીપ તારી છે કેમાં લે આપણો દાઈ ગયો હાલો લે જગલા શેટલા રહ્યો લે હવારોના વાટ જોઈને બેહી રહ્યા છીએ હેડકી કે હેડ ભાઈ હેડ હાલો અને બીજા 2 પેસેન્જર વધારે હશે ઓય બધાને જવાનું છે કેટલી વાર લાગે બધાને રિક્ષામાં? ખાલી 10 મિનિટ હે? ઓહો. હજી 10 મિનિટ થાય 10 ની પછી 15 ના કરતો આવી જજે ફટફટ વાત જોઈ દેશે મારે ઘેર જાય સીધો આઈક્યુ ભાઈ આઈક્યુ મોડું થાય છે ખેમા કશો વાંધો નહીં. 10 મિનિટ આવે ને એટલા ઘડી બે દાડા મારે સાધનવાળો કોઈ દાડો ઉતાવળ ના કરે આપણે કેમાં તારી ચીપ્સ છે? આપણને આવી ગયું. પેસેન્જર બેઠો હોય ને એને બધી વાર રાખવી પડે રાખવી પડે તાણ હેલો જીવનલાલ આ વખત તો બાજી આવશે હા એક પત્તું ના આવ્યું નકમરો મિત્ર જીવનલાલ આવો એ હેડો આપવાનું તાઈ હેડ જોડી હું કરું છું જો જો કેમ એ કેમાં હેડ 20 થયા બંધ થઈ ગયું 10 નું ભણા ભણ મને જોવા દે મારે હમણાં પત્તામાં શાલ નહીં આવતો
મારા વચ્ચે બી હોય છે હો. હું બંધ કરું છું ને એટલે બધા જતા રહે. ખાડો પુરાણો નહીં હવે તો ટોલો માટે વગાવી પડે હેડ. જો હળો જો કોઈ નહીં ઓહો પણ કશું નતું હા વેચે આ જગલાનું ઠેકોણું નહીં હોય જો આવો આવો ખાલી 10-15 મિનિટ મારા કરતો મોડું હતો. થા કેમાં અલ્યા ભોણા તું ચિંતા કરે જો ખબરદાર લેસો તો વાયકન છે આ ગામમાં જુગાર રમાય છે ને એ મને પાક્કી જ બાતમી મારી હતી એમાં જ વાયકન આવ્યો છું જો કે હજી તો સાહેબ 10 રૂપિયા આઠેમ આઠેમ ની ત્રણ દાડા વાર છે જુગાર ચાલુ કરી દીધો અને કાયમથી જ ભાઈ જુગાર રમાય છે ના ના સાહેબ ટાઈમ કરતા ટાઈમ પાસ કરી અમારે બજારમાં જવું તું ને સાધન વાળો લેટ પડ્યો તો પત્તો પડ્યો તો કીધું લાવ તને 10 રૂપિયા ટાઈમ કાઢી દે. એટલા 10 રૂપિયા આ 10 રૂપિયા રમાય છે હા? આ 10 રમાય સાહેબ છૂટા નહીં એટલા ગુજામાં છેલ્લા પડ્યા છે લ્યો આ 10 રૂપિયા રમાય છે 500 ની નોટ ગુજામોની કાય મારી તમારા વાત ઉપર આ જુગારનો મજબૂત કેસ બનશે બરોબર ને સાહેબ સાહેબ ત્રણ આરોપી પકડ્યા આ તો 10 રૂપિયા અંદર સાહેબ ખાલી ટાઈમ કરતા હતા એ કેમાં મારા તો લોચા પડશે યાર ડોશી ધોઈકાળો મેલશે બૈરામાં હા કરિયાણું લઈ ગયો ભણા પણ મુયા શું કરું અત્યારે તારે કર્યો ને આની પડી જાય મોમો મોઈ લઈ જઈને મેલી હું જાય ગુસગુસ તો કરો છો? તારો કોઈ ઓળખાણ નહીં ના ઈ મોય ગુસગુસ કરો છો એ મુસાફર બધા બધા હે પેલો ડબ્બો પડે છે માં બેસી જા હે હાથે માટે મોય તા હે ને પોલીસ સ્ટેશન માં એટલે ખબર પડશે તને સાહેબ મારો થોકડો હે ને હવે છોકરો સાહેબ અમારે. સાઈડમાં હે ઉભો રહે જવા દે સાહેબ બે. નહીં રમે. નહીં પડતી સાહેબ નહીં રમે કદી એ. નહીં રમે સાહેબ સાહેબ એક કામ કરો આવરો મોટો ગયરો છે ને જુગાર રમે છે સાહેબ આને ટાઈમ પાસ કર્યા 10 રૂપિયા નથી આવતી કે એ સાહેબ મારી વાત સાંભળો. એ કેમાં મારી વાત સાંભળો તારી વાત સાંભળો. એ, એક મિનિટ ખાલી મારી વાત સાંભળો સાહેબ આ બે જણો જવા દો કેમાં તું તાર કેસ મારા ઉપર બનાવી દે ભાઈ એ કેમ આ બે જણો જવા દો મારા ઘેર કેસ પકડો બનશે છે. મજબૂત અરે ગમે તેટલો હોય મજબૂત બનતો એની ચિંતા તમે ના 3 કરતા મહિના જેલમાં રહેવું પડશે 6 મહિના રે પણ મારા ઘેર ખોટું કોકનું નામ બદનામ થાય ને એવું મને ના ગમે વાંધો નહીં સાહેબ હું મારા ગામવાળા માટે જેલ ભોગવી લે તમે બે જણા હોયથી નેકરણ કરો હેરો એ સોના ઉપર મજબૂત બની જા જેને આ- આરોપી બને છે કાગળ પર કરી દો લ્યા. સીધા ના કરતો પાછો વરી વરીને આવે પાછો વરી વરીને આવે છે હેડાવાથી આઠમો ભણાર તને કે ડબ્બામાં બેહારી જવો ના, ના, સાહેબ, હા? એવું બની. પછી મારા પટ્ટી જીવનલાલ બીજું તીરા ઘેર જો પણ મારા કરિયાણું લીધા આગળ ઘેર જો ને મારો મમો મહી નાખશે 2000 રૂપિયા વધારા તા બાલ દાટી ના એ અલે કે ભોળા તારા બીકસા મારા બીકસા તને ખબર નહીં લંકાળી ધોઈકાળો મેલશે બૈરામાં હા કાઢી નાખશે પણ ભોળા સારું થયું ખેમાય બધું વારી લીધું ન કે પોલીસ સ્ટેશનમાં હાથે માથે બધું ત્યાં કરવું આ પડે સાચી છે જીવનલાલ કરિયાણું બીજો ત્યાં નહીં. હવે તે બીજું લઈ આવશું પૈસા લઈ થોડું ગમ્યું મને ખબર હતી કીધું હેડે પણ હેડ્યા ના ને એમાં પોલીસ આવી છે 10,000 રૂપિયામાં તો 5,000 રૂપિયા લો કર્યા પણ સાહેબ સાહેબ મારતા ના હો સાહેબ મારતા ના આ સાહેબ ડબ્બામાં સાહેબ મારતા ના તાંડો કહેતો તો ને કે સમોગા કોઈ નહીં કરતા જા બરોબર. જેટલું કરિયાણું લેવું હોય ને એટલું લે પૈસા તમારા પાસે છે કે કેવું લાગુ છું કેમાં હે શોખ કાકા લાગો છો તો પીએ ગયો હો. ખરેખર તમે તો ગોમની આબરૂ રાખી તમે તો નોમ રાખી ટોપી પરિતી દંડો થતો જ અમે આપણા ઘેર પડી જાય જબરું કામ કરી માસ ભરીને અરે, બુદ્ધિ છે ઈ વાપરી બુદ્ધિ ખરાબ આપણી ખેમાના શોમા કાકા મેં કીધું આપણો તહેવાર ખરા ને કરિયાણા વગર ના થાય એમાં? અને કોકના પાસે ભીખ માંગીને પૈસા લાવવા પડશે હા. તાણ પૂરું થાય પેલા તો ઘેર જતા રહ્યા ના હોય તો આપડે ઉપરી ગયા કરિયાણું તમે લેવા લુગડા બદલી કાઢો હલો 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 લઈ આવીએ બધું ચલો ફટોફટ ઘેર શમ કરી જવું ઘેર જવા માટે વખો છે મારા વર્ષા તાકડા હું ના કહેતો તો જીવનલાલ કી મોડા દહેર અંબે ટાઈમ કાઢી બીજું કોઈ નહીં રિક્ષા આવે ને તાણજો આ મારા વર્ષા શિખર સ્વસ્થી લાયા હતા નાટક આ 10 રૂપિયામાં તો પોલીસ આવી ઓહો આમ તો કહેતો તો ખેમાનું પોલીસ પકડી ગઈ મારા વર્ષા 2 જણા કોક લઈને આવે છે ને પેલા ખભા કરી છે ને પેલા માથા ઉપાડ્યું છે કટ્ટું અને આમ તો કે છોડવાની નહીં પોલીસ લઈ જાય ના છોડ્યા છે રીતના કેમાં તો છોડી મેલ્યો કોઈ પોલીસને કોઈ ખબર નહીં પડતી ખરેખર શોમા કાકા જોરદાર સટકું ગોઠવ્યું હતું કેવું એટલે જોરદાર ખેમા બુદ્ધિ હોય ને તો તારી કેવું ચટકું ગોઠવ્યું ને શોમા એ તો કાકા. તહેવાર થઈ જવું મેં તો કીધું હપ્પુના કરિયાણું તહેવાર બધું કરવા આવી માટે રૂપિયા નહીં હું કરશું પેલો બધાને ભેગા કરી અને જુગાર રમવા બેહાડ્યા અને તમને કીધું શોમા કાકા કોનમાં કહી દીધું કીધું પીરાવે છે એમ કરી નીકળી દો ખરેખર પણ તમે નકલી પોલીસ હતા ને લાગતો પોલીસ વાળા જેવો? અસલી જેવા લાગતા હતા હે. એક બે દંડા તો મને મેલ્યા અને તું હોબરે લેજો ખેમા હા હું છું ને હા.
આઠે હું જુગાર નહીં રમવાનો. છે ના, હું બિલકુલ નહીં રમું. આપણો મફતના રૂપિયા જ રમવો છે કે તારા રમવા જવું હોય તો જજે. હા. હું તો મારી સગવડ કરીને જ આવ્યો શું છું. સગવડ કરી છે હા, શું કર્યું છે આ ઠેલીમાં બે લઈને જ આવ્યો છું. શું બે લઈને આવ્યા છો ઓહો હો હો શેમાં કાકા આ તો દારૂની બાટલીઓ છે કશું કરવાનું નહીં. હા આઠમના દાડા બેહીને એકલા શાંતિ શાંતિ હા પોણી મિલાઈને હા લેબુ નેચોઈને પેક મારે જવાનું. એ શાંતિથી મોજ કરવાની. બરોબર બરોબર શેમાં કાકા એ બધું બરોબર છે જુગાર તારે રમવું હોય તો રમજે. પણ હું તો છોકરો જુગાર આપણે રમ્યો. બેઠા બેઠા શાંતિથી પીવાના છે. હું તો ટેન્શનમાં આવ્યો તો કીધું તહેવાર છે રીતના થાય પણ આ પોણા જેવા ને જીવણિયા જેવા હાથમાં આવી જાય ને તો રમતા રમતા આવા તહેવાર થઈ જાય 100 રૂપિયા તહેવાર ખોટ. ના થોત આ સીધા 10 આયા. 10 આયા ને તાનું? મજા આવી જાય જેટલું કરિયાણું લાવવાનું છે બધું કરિયાણું આવી ગયું અમે ઘર ભેગા થઈ જઈએ મારા વર્ષા સેવા માણસો પડ્યા જોજો આ એક નંબરના ચોર નહીં બે આ એક નંબરના ચોર છે બીજું કોઈ નહીં અમારા જીવનલાલ બેની આઠમ બગાડી અને અમારા બેનો બૂચ મારીને પૈસા લઈને જતા રહ્યા છે બીજું કોઈ નહીં અને પાછા હીરા લાયા છે અટાણું આ જોજો કરિયાણાની અડધી કોથળી ભરી લાયા છે અને પેલો કે હું જુગાર નહીં રમું આઠમના દાડા હું તો કે 2 બાટલા લાવ્યો છું ને બેઠા બેઠા પેક બનાવે જોઈ પીધે જોઈ અને મોજ કરે જોઈ કેમાં આપણે જુગાર રમવાનો નહીં આ મારા વર્ષા અમારા પૈસે જોક બાટલા પીવું છે અને પાછા કરિયાણું લાવ્યા છે ઠેલી ભરીને પણ જીવનલાલને કહેવું પડે જીવનલાલ આપણો બૂચ વાગી ગયો અને આપણા પૈસાનું તો લોક અટાણું ખાય છે લોક મારા વર્ષા જોજો કદી વાલી જીવનમાં કદી થમ્સઅપની બાટલી નહીં લાયા અને પાછા ઇંગ્લિશના 2 બાટલા લઈને આવ્યા છે જીવનલાલને કે પહાડ જવું પડશે ને કહેવું પડશે જીવનલાલ આપણો બૂચ આરાય મારી ગયા 10,000 નો બીજું કોઈ નહીં. હા ડોશી ખેતરમાં જઈશે તે સારું છે નકા હું જવાબ આલો જ ડોશી દોયકણા મારો હા કાઢી નાખો 5,000 રૂપિયા લ્યા તા એ કરિયાણું લેવા અને કશું લાવ્યો નહીં ડોશી આવશે ને એટલે તો મોત તો છે જ મારું ગમે તે કરીને બચવું તો પડશે ડોશીને કહેવું પડશે કે ખોવાઈ ગયા તમે ઘેર આવી ગયા મારા શહીદના ઘેર જવાનો અરે ભણા તું તાર ઘેર જવાનું કરજે હું તો હવે સુખ શાંતિ માર ઘેર પહોંચી જાઉં. જીવનલાલ ઘેર નહીં જવાનું અરે ઘેર જવાનું આ કર બીજા તું. કેવડો તળીને ખાહે ને આપણી કાતરી નીકળી જશે તને ખબર નહીં હમણાં પોલીસ સ્ટેશનમાં લઈ જવા જ ને તો એકન કાતરી આપણી પાડો દંડ જીવનલાલ આપણો બૂચ મારીને તો અરે 2 જણા અટાણું લઈને ઘેર જા છે 2 જણા ખેમલો શમલો 2 જણા અલે એ તારે ફરી ગયું કુ મગજ ખેમલા તો પોલીસ લઈ જાય શોથી છૂટી ગયો છે એટલી વારમાં આમાં તમે બોલશો નહીં જેવો નાટક કર્યો છે ને ખબર પડી જશે મને બધી કેવું નાટક? પેલો નતો કેતો શમલો કે પેટમાં ઓકળી નથી આવતી આપણા બેના પાણ 5,000 ભાડ્યા હતા ને એટલે પોલીસનો લુગડો લઈ આવી અને પહેરી અને શમલો પોતે આવ્યો હતો હા? ઓવા અને 2 જણા અટાણું લઈને જાય ઘેર હા? ઓવા અને વાતો કરતા કરતા જતા હતા ભણા આપણે ક્ષેત્રે ગયા 2 જણા હો ક્ષેત્ર ઇજાજ કા અને વાતો એવી કરતા હતા પેલો સોમલો ખેમલો 2 જણા ખેમલો કે આઠમના દાડે હવારો થી સોમા કાકા હું જુગાર રમ્યો એટલે પેલા કે હું હવારો થી જાય ખેમાય ગ્લાસ બનાવી પીયો 2 બાટલા લાયા છે 2 બાટલા કોણ લાવ્યો આ એ રે સોમલો ને આપણા પૈસે ઓવા અને કરિયાણાનું તો ઠેલી ભરીને આયા છે આખી અડધી વાહ, અમુ શું કરો હા, એક આઈડિયા છે મારા પાસે શું હરિયા જોરદાર તું ચિંતા કરે નહીં સમલોની બાટલા લાય ઓવા કશો વાંધો નહીં અમે હાલ જ જાઉં છું અને બાટલા કરિયાણું બધું હોય છે પણ હા ઈવાય બુદ્ધિ વાપરી છે ને તો આપણે બુદ્ધિ વાપરવી પડશે આપણા પૈસા ને એના કરિયાણું વાપરે નહીં વાપરવા દેવાના ઓ તો પછી હેડો કે તાર હું કે વાટ જોઈ રહ્યા છો લઈને આયા ઘેર આબા થયા આ બાદ ઓવા તું હેડ જમા હંગત ડોશી આવે ને તે પેલા કરિયાણું મારો હોય લાવી દેવું પડશે નકા પછી લોચા પડશે તું હેડ માં હંગાતી મારા પાસે આઈડિયા છે એક હે અમુક ચોમા કાકા બધું મગજમાંથી ટેન્શન જતું રહ્યો અમુક કોઈ ચિંતા નહીં હાથે માથે ગમે તેમ બહાર કરો મસ્ત તહેવાર થઈ જજો કેમ આપણે રોધવા ખાવાની તો ચિંતા થઈ કે બધી એ કે રોધવામાં ગમે તેમ જતા તહેવારોમાં જે બનાવો ઉભો રહો ને તમે શું છે બારા હું છે સાહેબ એટલા શું થયું પડ્યું વેપાર કરવાનો ને પાછું પૂછવાનું શું છે સાહેબ સાહેબ? ને પૂછવાનું હરો વેપાર દારૂનો હું હાથ કરો સાહેબ અમારા આખા ગામમાં પૂછો હું છે દારૂનો વેપાર કરું છું આખા ગામમાં બધાય કીધું કે હોય કે વેપાર થાય છે હવે સાહેબ કટુ પેલ બાટલે લે સાહેબ તમારી એ. ભૂખેલી આ
તમને કોકને જગ્યા બીજી બતાવી છે ને તમે આવી ગયા છો ઓરા ખોટી વાત નહીં નહીં આવી આયા. સાહેબ. અમે વેપાર કરતા જ નહીં. હાલ અટાઈનું લઈને આવ્યા છીએ હવળા જ આયા છીએ, હવળા નહીં આયા. એમને ગમો વાતો થતી હશે કે વેપાર કરો છો એ સાહેબ, વેપાર નહીં કરતા અમે. એ છેલ્લી ને તમે આ મારું ઘરની ફેદી લો જતા. પણ બાટલી પૂરેપૂરી બાટલી તો મરી જશે. બાટલી, પણ બીજી કોઈ વસ્તુ મળે તોય મને કહેજો. આટલા એરિયા મને ખાલી બાટલી મરે ને તોય ખબર પડે તો કે કોથળી મરે તોય લાય. લે સાહેબ, આ દવાની બાટલી આ? આ જો. ઓહો પાછો કે દવાની બાટલી આ પકડો સાહેબ પકડો મારા પૈસા જોજો. આ શોથી લાયા નત. આ તો દવાની બાટલી આ? હા? આ વેપાર નતો ને. દવાની બાટલી આ? આ વેપાર નહીં કરતા. આ શોથી લાયા. આ શોથી નીકળ્યો. આ વેપાર નહીં કરતા તો આવી શોથી આવું કર્યું? આ તો ખાલી આઠેમ કરવા લાવ્યો છે બારે જ થઈ ગઈ ને આપણે બેની. કદી મેં વ્યસન કર્યું ના કદી નહીં. અને પાછા અમે તો નહીં કરતા વેપાર આ આ શોથી શોથી આવ્યું? નીકળ્યો. આ તો સાહેબ આવ્યું. હું તો સાહેબ શિવજીનો ભગત છું. હું કશું નહીં કરતો. આ પીવું છે બધું એ. હા, તો સાહેબ ખાલી પીવા લાયા છે. પીવા લાવ્યો તો એ પીવા એ માલ શું હશે બીજો બતાવો હેડો. હા? આ પણ સાહેબ વેપાર નહીં કરતા એ, તો ખાલી એક દારો પૂરતો જ લાવ્યો છું મોટા મોટો કેસ બનશે તમારો બેવા ઉપર હા. સાહેબ, પણ અમે વેપાર નહીં કરતા. કરવાનો નહીં વેપાર તો તમે બે જણા જ કરો છો વેપાર બધી ખબર કરો છે. છો, બીજો માલ ગમે તો મેલેલો છે. આ બે હાથમાં તમારે આયા છે જેટલું તારે. ફેદવું હોય એટલું ફેદી નાખો આ બધું ઘર પડ્યું આ હેતર પડ્યો કાયદેસરનો કેસ થશે. સાહેબ, હા, અને બે જણા ના, જેલમાં સાહેબ. દો. આટલો માલ વખત, જો સુધી પૂરો હાથમાં નહીં આવે તો સુધી નહીં છૂટો. શું મોકા કોઈ પીવા માટે લાયા હતા? વેપાર નહીં કરતા. કોકને બાતમી આલેલી છે ખોટી. જવા દે. આ આટલો બાતમી વખત જવા દે. આલી આટલો વખત આ જવા દે. બાટલી આવી છે હજી બાતમીમાં. આ મુદ્દા માલ હંગાતી સાહેબ, વેપાર નહીં કરતા. આ બધા વેપાર નહીં કરતા પણ. શોકણ હંતાડો સાહેબ સાહેબ, નહીં હંતાડ્યો છે, કોઈ એ. હંતાર્યો નહીં સાહેબ બીજું કોઈ નહીં, ના હોય તો લઈ લો, પોલીસ સ્ટેશન કેસ બનાવી દઈએ. હા હા કેસ તો બનાવો જ પડશે હેડો સાહેબ, જવા દો આટલો વખત. નહીં કર્યા, કદી નહીં કરીએ વેપાર. વેપાર કરતાય નહીં. વેપાર નહીં કરતા આપણે નહીં જ કરતા કપણ. આ તો લાયા છીએ ખાલી લેડો પોલીસ સ્ટેશન હેડો બરોબર ની માર પડશે ને એટલે બધી કબૂલ કરશો હા. સાહેબ, આગળ તહેવાર આવશે. જવા દો. હા, તે આઠમ કરીને આવતું રહેવાનું મોહેડો બા. હા. હા. લેડો રોક રોધન સેટ કરશે ને અમે ઈકણ શું કરશું? જવા દો સાહેબ. છોકરોની અડાને તો બડાને. બસ તમને ધ્યાન રાખવી હતી કે હું કરો છો નાટક બધો. નહીં કરીએ, કદી નહીં કરીએ. હારું એ બધું જવા દો હા. પૈસા હોય તો લાવો કોઈ નહીં હાલતો પૈસા લાવો, કેસ ના બધું સાહેબ, બનાવો બધું તો. બજારમાં વાપરીને આવ્યા છીએ. કેસ ના બનાવો તો પૈસા લઈ દો એટલે કાયદેસરનો કેસ બનશે. નહીં, કશું નહીં. ખાલી અટાઈનું જ લઈને આવ્યા છીએ. કરિયાણું બધું ઘરનું. આ ટાઈનું છે. અરે, અરે લઈને આવ્યા. હું નહીં લાવ્યો. અરે લાયા. શું મો કાકો? હા વર્ષા તહેવાર આયા નહીં કે બાટલા ખોયા નહીં. હારું સાહેબ લેડો કરિયાણું લઈ લો લઈ જાઓ, લઈ જાઓ તીધા. કરિયાણું લઈ જાઓ. લઈ જાઓ. વાંધો નહીં. લઈ જાઓ બધું. આવડી હોય ને ત્યારે લઈ જ બાટલો જાઓ. મેટતા નહીં જતા. જરૂર. કરિયાણું તો અમે બીજું લઈ દેવું. બાટલો લેવો છે બાટલો લેવો બાટલો લેવા જી લઈ લેવું ઓહો ચાલશે લેવો છે બીજો બાટલો? ના હા, હજી તો લાયો છે અને પાછો બાટલો માંગે સાહેબ લઈ જજો. સાહેબ. તમે લઈ જજો. બસ. લઈ લો સાહેબ. આવજો હો. જો વેપાર કરતા હાથમાં આવે ને તો ચોપડી ઉતરી જાઓ પાછા ના ના સાહેબ, કદી વેપાર અમે નહીં જો વેપાર એક જ નહીં દાડો કરતા. હાથમાં આયા તાણે આ તો તમારી જવા ખબર દઈએ છે. છીએ પોલીસ ને ખબર છે એટલા પરી એને હોક ખબર પડી, ખબર પડવા વાળા પડી છે. મને લાગે તે તમે તમારે હું કાંઈ નાટક કરો છો પણ? એટલે પણ તહેવાર આવ્યો ને કે બાટલા ખોલવા ચાલુ કર્યા નહીં. તહેવારના દારૂ જ પીવાનું હોય તને આ લઈ જાય ને બધું એ. જે આવ્યું તે ભાવમાં જોયું ને કરિયાણું માંથી જ ઘેર પોક્યા હતા. થી બે બાટલા લીધા ને એટલે કોકને કીધું છે કે બે બાટલા ઠેલીમાં લઈ ગયા છે આ બધું ઘરનું કરિયાણું જેટલું લાયા હતા ને એ ગમે તો ભીખ માં જ જાઓ પણ લઈને આવજો ને મારા ઘેર રોટલા ખાવાના આવતા તો નાટક નહીં કર્યો કે તમે? તો કે એમાં આપણા તહેવારોમાં કોઈ વધવાનું નહીં છે? બાજરીનો રોટલો ને આ બટાકાની શાક કરી દેવાનું પણ આમ તો કહેતા હતા કે મને ગેસ થઈ જાય છે ને. એ તો નહીં થાય ગેસ ચાલશે ગેસ થયો તોય ચાલશે મારા તહેવારોની પથારી ફેરવીને મેલી દીધી. મસ્ત તહેવાર જો છે એવું સપનું જોયું તમે બેઠા બેઠા છો પીતો હોત હું આઠેમના દાર જવું છે? બોલાવો પાછા ટોકો કરીને લેતા જો કહું હાલજો ઈ કણ. મને જવા દેવાથી હાલ ઘેર હું જવા દે મથીન ચોખ્ખું ગોઠવ્યું તું અને મથીન આટલા 10,000 ભેગા કર્યા હતા અને આખા ઘરનું ને આખા મહિનાનું કરિયાણું આવી ગયું હતું. પણ આ માણસને પથારી ફેરવીને મેલી દીધી બધી. હું કોક કરવું પડશે પાછું.
જીવનલાલ જોયું ભણા ખરો ખરો આઈડિયા તમારો ખરો ભણા જોયું બજારમાં જવું એ ના પડ્યું કરિયાણું આવી ગયું ને નાના વાત સાચી સવા જીવનલાલ આઈડિયા તમારો નકા મારા વર્ષા આઠમના દાડા કેવડો હારે ખોત વળો ને પૂળ્યો ને બેઠા બેઠા હાથમના દાડા હારે ખોત આઠમના દાડા અને આપણે હું જોઈ- બેનું જોઈ રહેવું પડે અલ્યા ભણા એ તો બધું બાજુમાં રહ્યું પણ મારે તો ડોશીનો ધોઈકણો ખાવો પડે છે ખબર નહીં સાચી તને સવા જીવનલાલ અને તાર મોમાને તારા ના ખાવા પડે લાફા અરે ઘેર જોત તો મારા મોમો મહી નાખો હારું લે હાલ. 7,000 રૂપિયા લેતા અટાણું લેવા પણ આવી ગયું ને અટાણું બધું લે હાલ ભણા અટાણું વેચી લઈએ જીવનલાલ હા. ના તો લાવા બાટલા ફોડી નાખું અને અટાણું વેચી લઈએ બે ત્રણ હળવા. અલ્યા ભણા ફરવાનું નહીં તાણે મારે દવા કરવા થ ઓવા આ વળી તમે દવા ચાંદને ચાલુ કરી યાર આ તો શોખ વળી દવા કરું એટલે કશો વાંધો નહીં, હેલો. આવી તો શાકા. હા. કશું વાંધો નહીં હું લઈ લ્યો તો બાટલા તો. કશો તો ને તમારે ઘેર મેલો અને અટાણું વેચી લે અડધું અડધું હા વેચી જ લેવું પડશે કા બધા રૂપિયાનું લાયા છે આ બે જણા